રાજકોટ પાસપોર્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। પોલીસ વિભાગ દોડતું થયું છે। અમદાવાદ મેઇન પાસપોર્ટ ઓફિસને ઈમેલ મારફતે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી અહીં રાજકોટ શહેર પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરાયો। રાજકોટ શહેરના ગોંડલ રોડ સ્થિત પાસપોર્ટ ઓફિસ ખાતે રાજકોટ પોલીસ વિભાગની એસઓજી પોલીસ બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ સાથે ચેકિંગ હાથ ધરાયું છે। પોલીસને રાજકોટની પાસપોર્ટ ઓફિસ ખાતેથી કઈ શંકાસ્પદ વસ્તુ મળી નથી। સાથે જ લોકોની સલામતની ભાગરૂપે પાસપોર્ટ ઓફિસ ખાતે આવતા અરજદારોની પોલીસ દ્વારા ઓફિસ બહાર રહેવા સૂચન કરવામાં આવ્યું। અહીં મહત્વની વાત એ છે કે ગુજરાત રાજ્યની સરકારી કચેરીઓને અવારનવાર ઈમેલ મારફત બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓ આપવામાં આવે છે, ત્યારે આજ દિન સુધી ગુજરાત તેમજ રાજકોટ પોલીસ દ્વારા આવા ટીખળખોરોને પકડવામાં આવ્યા નથી। હાલ પોલીસ દ્વારા સાયબર પોલીસની મદદથી ઈમેલ મારફતે અને ગુજરાત રાજકોટ શહેરની સરકારી કચેરીઓને બોમ્બથી ઉડાવી દેવાની જે ધમકી મળી છે તે ધમકી આપતા ટીખળખોરોને હવે પકડવા તપાસ તેજ કરાઈ છે। हाँ, आज अमदावाद रीजनल पासपोर्ट ऑफिसना जे ऑफिशियल ईमेल एड्रेस है एना पर एक धमकी भरेलो मेसेज आवेलो। एमां एवुं हतुं के पासपोर्ट ऑफिस जे छे ए खाली करी नाखजो અને બોમ્બથી ઉડાવી દેવાની છે। એ ધમકીના આધારે અમદાવાદ રિજનલ પાસપોર્ટ ઓફિસ દ્વારા અહીંની પાસપોર્ટ ઓફિસને જાણ કરતા અને અહીંની જે પાસપોર્ટ ઓફિસ છે એ લોકોએ પોલીસ કંટ્રોલ રૂમ રાજકોટને જણાવેલ, જે આધારે એસઓજી, ક્રાઇમ બ્રાન્ચ અને લોકલ એ ડિવિઝન પોલીસ સ્ટેશન તથા બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ દ્વારા સમગ્ર પ્રિમાઇસીસનું જે અહીંયા ગોંડલ રોડ ઉપર આવેલી આપણે રાજકોટમાં ગોંડલ રોડ ઉપર આવેલી પાસપોર્ટ સેવા કેન્દ્ર છે એ સમગ્ર પ્રિમાઇસીસને આખે આખું ચેક કરી લીધું। બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ પણ કંઈ એવું વાંધાજનક વસ્તુ મળી આવેલ નથી।